હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારી નાની એવી દુનિયામાં. તો લાસ્ટ વ્લોગમાં જોયું હતું એમ અમે ક્યાંક જઈએ છીએ. અમે જઈએ છીએ કોસમાડા ગામના તળાવ પાસે. ખૂબ જ ગ્રીનરી હોય છે ત્યાં. લોકો સ્ક્રીન પર હરિયાળી જોઈને ખુશ થાય છે, પણ એકાદ વૃક્ષ વાવવાનું વિચારતા નથી. તન મનને તાજગીસભર રાખવામાં ગ્રીનરીનો સિંહ ફાળો છે. શું તમને યાદ છે તમે આવી ગ્રીનરીમાં ક્યારે ગયા હતા? તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે છેલ્લે ક્યારે ગયેલા. વૃક્ષને પણ પૂછતો આ દેશ જ્યારે પર્યાવરણ પ્રત્યે જાગૃત થશે ત્યારે સાચી હરિત ક્રાંતિ આવશે. વડ પીપળાને પૂજવા એ સારું જ છે, પણ આસપાસ એક વૃક્ષ વાવવું અને એનું જતન કરવું એ શ્રેષ્ઠ પૂજા છે. તો જ્યારે અમે લોકો કોસમાડા ગામના તળાવ પાસે ગયેલા ત્યારે ખૂબ જ સારું વાતાવરણ હતું. એકદમ તળાવ ભરેલું હતું ચોમાસાના લીધે, અને આસપાસ એટલી ગ્રીનરી હતી કે આપણે ત્યાંથી ઉઠવાનું મન ન થાય. અને અહીંયા લોકો જે છે ફિશિંગ કરતા હતા, માછલી પકડતા હતા. અને પછી અમે લઈ લીધી મકાઈ અને ત્યાંથી અમે નીકળી ગયા રિંગ રોડ. મારે ખાવી નહોતી એટલે બે જ લીધી હતી. એક લીધી બાફેલી અને એક લીધી શેકેલી. મસ્ત એન્જોય કરતા હતા. આજનું વાતાવરણ છે એ ખૂબ જ સરસ હતું. ઘરે આવીને રસોઈ બનાવવાની હતી તો રોટલા બનાવી નાખ્યા અને સેવ ગલકાનું શાક બનાવી નાખ્યું. વ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ. ફરી મળીશું આપણે કાલે નવા વ્લોગ સાથે. વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલ